સૌરાષ્ટ્રમાં વડીલો હજુ પણ યુવા વર્ગને શરમાવે, પાછળ રાખી દે એવી રીતે કામ કરે છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા વાલીબેન એમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વર્ષોથી એ પશુપાલન કરે છે અને લાખો રૂપિયાની કમાણી કરે છે. 2 ભેંસ એમણે લીધી હતી, પશુપાલનની શરૂઆત કરી હતી અને આજે 12 ભેંસ સાથે 2 ગાય રાખી દૂધથી ઉત્પાદન મેળવે છે. વાલીબેનની જો ઉંમરની વાત કરીએ તો લગભગ 65 વર્ષની છે અને છેલ્લે 25 વર્ષથી આ દૂધ ઉત્પાદનના કાર્યમાં જોડાયેલા છે. દૂધનું વેચાણ કરે અને મબલખ પૈસા કમાય છે, પરિવારનું ગુજરાન ચલાવે છે અને મહુવા શહેરમાં રહેતા જેટલા પણ લોકો છે એમને ત્યાં પણ દૂધનું એ વેચાણ કરે છે. પોતાની ભેંસ એનું જે ફેટ છે એ જબરદસ્ત આવે છે, લોકોને પસંદ આવે છે. અને વાલીબેને જણાવ્યું હતું કે 25 વર્ષ પહેલાં પોતાની પાસે જે 2 ભેંસ હતી એ 2 ભેંસથી પશુપાલનની શરૂઆત કરી હતી અને 25 વર્ષ પહેલાં 20 અને 30 રૂપિયા 1 લીટરનો દૂધનો ભાવ મળી રહેતો હતો અને દૂધ વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. બાદમાં 10 વર્ષ પહેલાં પોતાના પતિનું નિધન થયા બાદ પોતાના બાળકોને સાર સંભાળ અને ઉછેર અભ્યાસ માટે પણ દૂધમાંથી મેળવેલી આવકમાંથી વધુ 2 ભેંસ લાવ્યા અને 4 ભેંસ થકી કુલ દૂધ ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો પોતાનું ગુજરાન ચલાવી, ઘર પરિવાર ચલાવી, બાળકોનો અભ્યાસ પણ કરાવ્યો. 2 ભેંસથી દૂધની શરૂઆત કરનાર વૃદ્ધ મહિલા આજે 12 ભેંસ અને 2 ગાય પોતાની પાસે છે. આજ રોજ એમનું રોજનું 70 લીટર દૂધ ઉત્પાદન મેળવે છે. 1 લીટર દૂધનો ભાવ 70 થી 80 રૂપિયા મળી રહે છે, એટલે દિવસના ઓલમોસ્ટ 5000 રૂપિયાનું એમનું ડેલી જે છે એ કાઉન્ટર થાય છે એવું કહી શકાય. એટલે મહિને 1.5 લાખ રૂપિયાનું દૂધ વેચે છે. પશુપાલનના વ્યવસાયમાં 40% કમાણી થાય છે, જેમાંથી લગભગ અંદાજિત 45,000 ખર્ચ કાઢતા ઘરમાં વધે છે. શરૂઆતમાં મહિલાએ જે શરૂઆત કરી હતી એ બચત કરી, ત્યારબાદ 12 ભેંસ ખરીદી અને હાલમાં સારી આવક મેળવી રહ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલકનો મહુવા તાલુકાનો પ્રથમ નંબર પણ વાલીબેનને આપવામાં આવ્યો છે અને જે બાબતે 10,000 રૂપિયા પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવી હતી. હજુ પણ વાલીબેન છે એ આવી રીતે લાખો લોકોને ઉદાહરણ પૂરું પાડે છે.